ભારતીય જળસીમા નજીકથી કોસ્ટગાર્ડને મળ્યું 200 કિલો જેટલું ડ્રગ્સ। ભારતીય તટ રક્ષક દળ જહાજ સમુદ્રમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળી હતી માહિતી। વિદેશી ફિશિંગ બોટમાં ડ્રગ્સનો જથ્થો આવતો હોવાની મળી હતી જહાજને માહિતી મળતા તટ રક્ષક દળ દ્વારા લોકેશન મેળવી ઇન્ટરનેશનલ મરીન બોર્ડર લાઇન પર વોચ ગોઠવી હતી। વોચ દરમિયાન 200 કિલો જેટલો ડ્રગ્સ ઓ જથ્થો તટ રક્ષક દળને હાથ લાગ્યો હોવાની સૂત્રો દ્વારા મળી રહી છે માહિતી। જો કે આ બાબતે તટ રક્ષક દળ સાથે સંપર્ક કરતા હાલ સુધી કોઈ માહિતી નહીં હોવાનું સ્પષ્ટ જણાવેલ। અન્ય સુરક્ષા એજન્સીઓ અને વિશ્વાસુ સૂત્રો સમુદ્રમાંથી મોટો ડ્રગ્સ ઓ જથ્થો મળ્યો હોવાની વાત કરી રહ્યા છે। કેટલા જણા છે? 1 2 3 4 5 6 7 8 થી 9 જણા અહીંયા હાજર છે। એટલે તમે મારી વાત સાંભળો ના, હું એક રસ્તો કરી દઉં જો પોસિબલ હોય તો, એ જે તમે પૂછી લો કોણ છે હોય તો